એ સિક્કા બાબતની પણ મને જાણકારી મળી. 10 રૂપિયાના જે સિક્કા છે કે જે કોઈન છે એ મોરબીમાં નહીં પણ સૌરાષ્ટ્રના ઘણા બધા શહેરોમાં આ પ્રશ્ન છે. 10 રૂપિયાના સિક્કા રિઝર્વ બેંક અને ભારત સરકારની અત્યારે જે આપણું લીગલ કરન્સી જે લીગલ ટેન્ડર કહેવાય, અને આને તમે કોઈ ના પાડી શકો, પ્રજાજન હોય, વેપારી હોય કે બેન્કર્સ હોય. સૌથી પહેલાં હું દરેક વેપારીને વિનંતી કરીશ કે આપ 10 રૂપિયાના સિક્કા સ્વીકારવાનું શરૂ કરો. આ સિક્કા આપની પાસે ભેગા થાય અને આપ કોઈ પણ બ્રાન્ચમાં લઈને જશો, કોઈ બેન્કર ના પાડે તો તાત્કાલિક આપ LDMને અથવા અમારા વહીવટીતંત્રને જાણ કરો. કોઈ પણ બેન્કર્સ આ સિક્કા સ્વીકારવાની ના પાડી શકે નહીં. સમગ્ર દેશમાં 10 રૂપિયાના સિક્કા કાર્યરત છે. જ્યાં સુધી ભારત સરકાર અથવા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આને રદ ના કરે ત્યાં સુધી આ 10 રૂપિયાના સિક્કા કાર્યરત છે. કોઈપણ પ્રજાજન કે કોઈપણ વેપારી કે કોઈપણ બેન્કર જો ના પાડે તો એ ખરેખર કાનૂની ગુનો બને. અમારે કોઈને સજા નથી કરવી, અમારે કોઈને ગુનો નથી બતાવવો. અમારે તો ફક્ત એટલું જ કહેવાનું છે. મારી નમ્ર વિનંતી છે સૌ આપણા જિલ્લાના લોકોને, બેન્કર્સને, વેપારીઓને અને પ્રજાને કે 10નો સિક્કો જેમ આપ 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા, 10, 20, 50, 100, 500 રૂપિયાની નોટ અને જે રીતે કોઈન સ્વીકારો એમ 10ના સિક્કાની પણ આપ હેરફેર ચાલુ કરી દો. એમાં કોઈ તકલીફ નથી. એની લેવડ દેવડ કરવા એ કાયદેસરની જ પ્રવૃત્તિ છે. સ્ટેટ બેંકમાં અત્યારે મોરબીમાં 75 લાખ રૂપિયાના 10ના સિક્કા પડ્યા છે, જેથી આપની જે રોજબરોજની સમસ્યા છે એનો તાત્કાલિક જ નિવેડો આવી શકે એવો છે. અને ભારત સરકારનું આ કાયદેસરનું ચલણી નાણું છે. આ નાણાંનો સ્વીકાર અસ્વીકાર કોઈ કરી શકે નહીં. જેથી હું વહીવટીતંત્રમાંથી આપને વિનંતી કરું છું કે આ 10ના સિક્કાનો પણ આપ હવે ઉપયોગ શરૂ કરજો. આપની પાસે જેટલા પણ સિક્કા હશે અને જો કોઈ આપને તકલીફ પડતી હશે તો કોઈ પણ બેંકમાં જઈને આપ બદલાવી શકશો ને આપ એની સામે બીજી કરન્સી મેળવી શકશો.